આજે આપણે ભણીશું મોડલ. મોડલમાં આપણે ભણીશું કેન. કેન એટલે ક્ષમતા, કંઈ કરી શકવાની ક્ષમતા. એટલે કે કંઈક આપણે કંઈ કરવાની એબિલિટી હોય તો આપણે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ. જેવી રીતે કે આઈ કેન સિંગ અ સોંગ. હું ગીત ગાઈ શકું છું. તો જો આમાં આપણે ગીત ગાઈ શકીએ છીએ તો આપણે એની મેં કેનનો ઉપયોગ કર્યો ને. એવી રીતે આપણે ઘણી બધી એવી બાબતો છે જેમાં આપણે કંઈ કરી શકતા હોય તેમાં કેનનો ઉપયોગ થઈ શકે. કેન આઈ બોરો યોર પેન. હું તમારી પેન લઈ શકું છું. હવે આ કોઈ વ્યક્તિ પાસેથી આપણે સામાન લેવું હોય તો એમાં પણ આપણે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ. એમ જ સી કેન સ્પીક ઇંગ્લિશ. તે ઇંગ્લિશ બોલી શકે છે. તો આપણે કોઈને મેં એબિલિટી હોય ઇંગ્લિશ બોલવાની, ગુજરાતી બોલવાની, કોઈ બી લેંગ્વેજ, તો એની મેં બી આપણે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ. ધે કેન ડાન્સ વેલ. તેઓ સારો ડાન્સ કરી શકે છે. મતલબ કે આનીમાં આપણે ડાન્સ કરવાની સારી એબિલિટી છે તો આપણે એનો એક્ઝામ્પલ મતલબ કે આપણીમાં જેવી ક્ષમતા હોય સારું બોલવાની, સારું કરવાની, કે પછી કોઈ બીજાની મય હોય તો આપણે કેનનો ઉપયોગ આવી રીતે કરી શકીએ છીએ. જેવી રીતે મારો આ વિડીયો બનાવવાનો એ જે કન્ટેન્ટ છે તે મને ખબર છે કે એટલો સારો નથી, પણ તમારા સપોર્ટથી ધીરે ધીરે અમે સારો વિડીયો બનાવી શકીશું. અને હવે તમને આના પછી મોડેલમાં શું જોઈએ છે તો તમે મને કોમેન્ટ કરજો. અને જો મારો નાનો કમતો ગાઈસ, આજે મેં તમને મારો વિડીયો ઉતારનાર મતલબ કે મારો કેમેરામેન કોણ છે તે બતાવું. આ રહ્યો મારો નાનો કમથો કેમેરામેન જે મારા બધા વિડીયો ઉતારે છે. હવે એ ધીરે ધીરે અમે લોકો શીખીએ છીએ કે કેવી રીતે વિડીયો બનાવવાનો અને કેવી રીતે કરવાનો, પણ તમારા સપોર્ટની જરૂર છે. અમે ધીરે ધીરે સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એમાં તમારા સપોર્ટની ઘણી જરૂર છે. અમે જે ગ્રામરના ટૉપિક લઈએ છીએ તે ધીરે ધીરે હવે તમને હેલ્પમાં આવે અને કામમાં લાગે એવા વિડીયો જલ્દથી જલ્દ લઈને આવીશું. પણ તમારા ઘણા સપોર્ટની જરૂર છે. તો પ્લીઝ અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો ને અમને આગળ વધવાનો મોકો આપો. બાય.